असत्य पर सत्यना विजय समा विजयादशमीना पावन अवसरे पादरा तालुकाना दरापुरा गामे भव्य रावण दहनનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે યોજાતા આ લોકપ્રિય કાર્યક્રમમાં આ વખતે આશરે 30 ફૂટ ઊંચા રાવણનું પુતળું તૈયાર કરી વિધિવત દહન કરવામાં આવ્યું હતું। દહન પૂર્વે ગામમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં દેવી દેવતાઓ, ભૂત પ્રેત, રાક્ષસો અને જાનવરોના વેશભૂષામાં યુવાનો જોડાયા હતા। વાજતે ગાજતે નીકળેલી આ શોભાયાત્રાએ ગામજનો અને આસપાસના વિસ્તારોમાં લોકોનું વિશેષ આકર્ષણ પામ્યું હતું। દરાપુરા ગામની આ પરંપરા પાદરા તાલુકાના સૌથી ભવ્ય અને અલૌકિક માનવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। આજરોજ દરાપરા મુકામે રાવણ દહનનો જે કાર્યક્રમ છે, અસત્ય પર સત્યનો વિજય જે કહેવત છે એ પ્રમાણે આખા પાદરા તાલુકામાં એક જ ગામમાં આવો ફંક્શન થાય છે, જે અમારા મિત્ર સાથી મિત્ર સમીરભાઈ દર વર્ષે ઉજવી રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી હું આવી રહ્યો છું અહીં આગળ, અને આવો પ્રોગ્રામ આખા પાદરા તાલુકામાં કોઈ જગ્યાએ થતો નથી, તેમજ વેશપૂજાનો પ્રોગ્રામ બી આખા પાદરા તાલુકામાં કોઈ જગ્યાએ થતો નથી, અને એ આખું અલગ પ્રકારનો એક માહોલ સર્જે છે। એટલે અસત્યનો જે સત્યનો વિજય થાય છે એ પ્રમાણે રાવણ દહનનો પ્રોગ્રામ આ થાય છે, અને આ વખતે રાવણ દહનનું પુતળું બી બહુ મોટું બનાવવામાં આવ્યું છે। લગભગ 30 ફૂટ મોટું પુતળું બનાવવામાં આવ્યું છે। લગભગ મેં સમીરભાઈને ફોન કર્યો, 3 દિવસથી એ લોકો મહેનત કરતા હતા, અને 3 દિવસથી મહેનત કર્યા પછી આજે આ પુતળું બનાવવામાં આવ્યું છે। મોટી વર્ષોથી દરાપુરા ગ્રામજનો દ્વારા દશેરાનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમસ્ત ગ્રામજનો ભેગા થાય છે। વિવિધ વેશભૂષા, વાનર સેના, ભગવાન રામ, ભગવાન શંકર જેવા દેવોના સ્વરૂપ ધારણ કરે છે, અને દશેરા દ્વારા એક મેસેજ આપવામાં આવે છે કે જ્યારે જ્યારે પણ રાક્ષસી તાકાતો વધી છે, ત્યારે ત્યારે દૈવીય શક્તિએ એનો હનન કર્યો છે। ભગવાન રામે રાવણનો વધ કર્યો, માતાજી એમાં મહિષાસુરનો વધ કર્યો। એ જ પરંપરાના ભાગરૂપે અહીંયા દરાપુરા ગ્રામજનો દ્વારા દશેરાની અંદર રાવણનું દહન કરવામાં છે। વિશેષ વાત તો એ છે કે આ વખતે લગભગ 30 ફૂટ જેટલો ઊંચો રાવણ બનાવવામાં આવ્યો છે, જે મોટી ભાગોળ યંગ સર્કલ દ્વારા બનાવવામાં આવ્યો છે, અને આ ખૂબ સરસ આયોજન સદીઓથી દરાપુરાના ગ્રામજનો કરે છે, અને પાદરા તાલુકાની અંદર આવું આયોજન ફક્ત દરાપુરા ગામમાં જ થાય છે, જે એક અદ્ભુત કાર્યક્રમ છે। પાદરાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।